તો આજના વિડીયોમાં મિત્રો આપણે દર્શન કરીશું ફાગણી પૂનમ સ્પેશિયલ ડાકોરના ઠાકોરજીના। આ સાથે સાથે ફાગણી પૂનમ પર ડાકોરમાં કેવો માહોલ છે, ડાકોર મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ અને આસપાસની તમામ જોવાલાયક જગ્યાઓ, તમામ માહિતી વિશે જાણીશું આજના વિડીયોમાં। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડાકોર અને મારી પાછળ તમે જોઈ શકો છો એ છે મુખ્ય મંદિર। 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મંદિરનો સમય બંધ રહે છે, એટલે કે હું તમને આગળ વિડીયોમાં તમને દર્શન કરાવું। તો આજનો વિડીયો હોળી સ્પેશિયલ દર્શન ડાકોરનો રહેવાનો છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પૂરો જોજો। તો હવે તમે જોઈ શકો છો મંદિરથી થોડા તમે ચાલતા અહીંયા આગળ આવશો તો પાછળ અહીંયા તો ગોમતી તળાવ છે, એ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે ઘણા બધા જે ભાવિ ભક્તો છે અહીંયા બેઠા છે અને અહીંયાનો ઇતિહાસ છે। આપણા મિત્ર છે એ પણ આપણી સાથે આવે છે। ચિરાગભાઈ કેમ છો, મજામાં ને? જય રણછોડ, જય રણછોડ। તો હવે અહીંયાનો તમને નજારો બતાવી દઉં મિત્રો, અને અહીંયા પાછળનો શું ઇતિહાસ છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીએ। હવે મિત્રો ડાકોરના ઇતિહાસની વાત કરીએ તો દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો। તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા। ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીંયા આવશે અને પોતે ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીંયા બિરાજમાન થશે। આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ બાબતની સાક્ષી પુરાવે છે। આ જ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા। એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા આ કુંડમાંથી પાણી પીધું હતું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા હતા। અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણા લોકોને મિત્રો પાણી સુગમતાથી મળી રહે। તેથી તેમની ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડને 999 વીઘા મોટો કર્યો અને આ જ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે। વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું આ ગામ ડાકોર બન્યું। આ ઉપરાંત મિત્રો અહીંયા આવેલ એક ખાસ અને પવિત્ર જગ્યાની વાત કરીએ તો ભક્ત બોડાણાએ પ્રભુને દ્વારિકાથી લાવીને અહીંયા પાણીમાં સંતાડ્યા હતા। તો આ અસલ અને પુરાતન જગ્યાના તમે અહીંયા દર્શન પણ મિત્રો કરી શકો છો। આ ઉપરાંત મિત્રો શ્રી રણછોડજીની ચરણ પાદુકા કે જે આ જગ્યા પર આપણને જોવા મળે છે, તેના પણ તમે અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવી શકો છો। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની બહારની બાજુમાં આવેલા ચોકમાં આવી પહોંચ્યા છીએ કે જ્યાં તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાંથી બધા ભાવિ ભક્તો રણછોડરાયજીના ભાઈ દર્શન કરવા અહીંયા અને સ્પેશિયલ ફાગણી પૂનમે અત્યારે પહોંચી ગયા છે। અહીંયા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે। આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે। ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે, કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે। અહીંના મંદિરમાં લોકો પ્રસાદ રૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગસ ચડાવે છે। કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી, એટલે અહીં આવીને લોકો ગાયોને પણ ચારો ખવડાવીને પુણ્ય કમાય છે। ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે। આ મંદિરમાં સવારે મંગળા દર્શનથી લઈને રાત્રિના શયન સુધીના વિવિધ દર્શનનો મહિમા અનેરો છે અને ફાગણ સુદ 11થી લઈને ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસ સુધી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ભાઈ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શને આવે છે। એટલે કે ડાકોરમાં આ સમયે મેળા જેવો માહોલ આપણને જોવા મળે છે। તો ફાઇનલી મિત્રો આપણે મુખ્ય મંદિર પર પહોંચી ગયા છે। જોઈ શકો છો કે ઘણા બધા દર્શનાર્થીઓ, બધા ભાવિ ભક્તોની લાઈન અહીંયા આપણને જોવા મળી રહી છે। આ છે મુખ્ય પ્રવેશ દ્વાર। તો ચાલો મિત્રો હવે સીધા જઈએ અંદર। આપણે મંદિર પરિસરમાં આપણે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં હવે ભાવિ ભક્તો આપણે ડાકોરના ઠાકોરના દર્શન કરવા આપણે પહોંચી ગયા છે। આ છે મુખ્ય મંદિર। તો અંદર જઈને હું તમને દર્શન કરાવું। બાકી હોળીના એક દિવસ પૂર્વે અહીંયા કેવો માહોલ છે તમે જોઈ શકો છો। આખો સરાઉન્ડિંગ વ્યૂ તમને આ પ્રમાણેનો અહીંયા ભાઈ જોવા મળે છે, તો જોઈ શકો છો તમે। અને અત્યારે સાંજે 4 વાગે મંદિર ખુલ્યું છે અને અત્યારે 4:15 વાગ્યા છે અને તમે 4:15 વાગે તમે ભાવિ ભક્તોની અહીંયા ભીડ તમે જોઈ શકો છો।
15 થી 20 મિનિટ મિત્રો લાઇનમાં ઊભા રહ્યા બાદ ફાઇનલી આપણને ડાકોરના ઠાકોરના છે દર્શન થઈ ગયા છે. લાખો ભાવિ ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી અને મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે. જાણે કે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુનઃ પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે. તો મિત્રો કોમેન્ટમાં જય રણછોડ રાય લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં. આપણે રણછોડરાયજીના ડાકોરના ઠાકોરના ભાઈ દર્શન સરસ મજાના થઈ ગયા છે અને તમને પણ વર્ચ્યુઅલી માધ્યમથી ઘરે બેઠા દર્શન કરતો કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં. બાકી હવે જોઈ શકો છો કે આ પ્રમાણેનું આખું માર્કેટ છે કે જ્યાં તમે નાના બાળકો માટેના જોઈ શકો છો રમકડા છે, ત્યારબાદ મંદિર માટેની જે સામગ્રી છે બધી આઈટમ તમે અહીંયાથી પરચેસ પણ તમે કરી શકો છો. એટલે કે ડાકોરનું જે માર્કેટ છે ને એને હવે સાથે મળીને આપણે એક્સપ્લોર કરી આવી જાઓ. આ પ્રમાણેનો આખો વિશાળ તમને ગેટ જોવા મળશે અને ગેટની અંદર ઘણી બધી શોપ છે એની તમને વિઝિટ કરાવી દો કે શું શું વસ્તુ આપણે મળતું હોય છે. આવી જાઓ. તો જસ્ટ આપણે દરવાજામાંથી મિત્રો એન્ટર થયા તો અહીંયા તમને આ પ્રમાણેની એક શોપ અહીંયા જોવા મળશે કે જ્યાં તમે આ પ્રમાણેના કડા છે, ત્યારબાદ પછી ત્યારબાદ આ પ્રમાણેની જે માળા છે બધી વસ્તુની પરચેસ કરી શકો છો. કડામાં ઘણી બધી વેરાયટી છે અહીંયા. એમાં 50 રૂપિયા છે, કોઈના 100 રૂપિયા છે. અલગ અલગ રેટમાં તમને અલગ અલગ વસ્તુની પરચેસ તમે કરી શકો છો. બાકી સામેની બાજુ જોઈ શકો છો કે ત્યાં તમને વાસણો તમને મળી જવાના છે. ઘરમાં રસોડામાં ઉપયોગી બધા વાસણો છે. તાવેતા છે, ત્યારબાદ જે વેલણ પાટલી છે, ચાળણી છે, બધી વસ્તુ તમને A to Z વસ્તુ મળી જવાનું છે. ત્યારબાદ આખું તમે ધીમે ધીમે આગળ આવશો ને ત્યારબાદ તમને અહીંયા મંદિરમાં કાનાના જે વાઘા છે, ત્યારબાદ પૂજાપાના બધું જ સામગ્રી તમે અહીંયાથી મિત્રો પરચેસ કરી શકો છો. એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળશે આ છે નાના બાળકો માટેના રમકડા છે, એ પણ તમે અહીંયાથી મિત્રો લઈ શકો છો. એટલે આખું માર્કેટ વિશાળ છે. તમને હોળીના એક દિવસ પહેલાનો માહોલ તમે જોઈ શકો કે આવતીકાલે એટલે કે પૂનમના દિવસે, ફાગણી સુદ પૂનમના દિવસે આ રસ્તાઓ પર મિત્રો પગ મૂકવાની પણ જગ્યા નહીં. એટલે આખા ગુજરાતભરમાંથી બધા ભાવિ ભક્તો દર્શન કરવા સ્પેશિયલ આવતા હોય છે. અને મંદિર તમારે દર્શન કરવા જવું હોય તો આ બાજુ છે, જોઈ શકો છો તમે. સીધા તમે જશો મંદિરથી જસ્ટ તમને 200 મીટર 100 મીટરના અંતર પર તમને આ માર્કેટ જોવા મળશે. તો માર્કેટમાંથી જરૂર ખરીદી કરજો અને તમને કેવું લાગે છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો શું મિત્રો તમે આ ફાગણી પૂનમે ડાકોર દર્શને ગયા છો કે નહીં, કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને આ વિડીયોને તમામ ભક્ત સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જય રણછોડ રાયજી.